આજનો પ્રથમ ક્વેશ્ચન છે કે યમુનાષ્ટકનો અર્થ અને ભાવાર્થ આપ સમજાવી શકો અને પુષ્ટિ માર્ગનું શું મહત્વ છે? એટલે યમુનાજી, યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ઘાટ ઉપર શ્રી જ્યારે આ બધા વ્રજના સ્થાનો પ્રગટ કરી રહ્યા હતા, એમાં પ્રશ્ન કર્યો કે ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો, અને સાક્ષાત ઠાકોરજીની કૃપા શક્તિ એવા શ્રી યમુનાજી 16 વર્ષની યુવતી સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. અને ત્યારે સાક્ષાત જેમ શ્રાવણ સુદ એકાદશીના દિવસે સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત ઠાકોરજીના દર્શન કર્યા ત્યારે મહાપ્રભુજીના મુખમાંથી મધુરાષ્ટક પ્રગટ થયું, એમ જ્યારે સાક્ષાત યમુનાજીના દર્શન ઠકરાણી ત્રીજ હવે આવશે, ઈંડોળાના દિવસો શરૂ થશે, એ દિવસે કાચના ઈંડોળા થાય છે, કારણ કે યમુનાજીના એ દિવસે પ્રાગટ મહાપ્રભુજીને સાક્ષાત્કાર થયો હતો અને યમુનાજીના ભાવથી કાચના ઈંડોળા થતા હોય છે. અને સાક્ષાત યમુનાજીના દર્શન કર્યા અને એ સમયે શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી આ યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. એમાં યમુનાજીના જો યમુનાષ્ટકને સાર રૂપે જો તમને સમજાવું તો 3 રૂપનું સ્વરૂપનું વર્ણન કર્યું છે યમુનાજીના: આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આદિભૌતિક એટલે જલ પ્રવાહના સ્વરૂપમાં શ્રી યમુનાજી કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરો જ્વલા વિલાસ ગમનોલ્લસત, અને એ રીતે ઉત્તર વધુ વિસ્તાર નથી કરતો. જલ પ્રવાહના સ્વરૂપે શ્રી યમુનાજી ભૌતિક સ્વરૂપે. પછી વિશુદ્ધ મથુરા તટે એ સાક્ષાત વિશ્રામ ઘાટ એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ ત્યાં યમુનાજીનું છે. એટલે યમુનાજીમાં જે સ્નાન કરે એના સમસ્ત પાપો જાય, એટલે ત્યાં યમુનાજી તીર્થ રૂપા છે, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ. અને શ્રી યમુનાજી મુકુંદ રતિ વર્ધિની નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અને એ ચતુર્થ પ્રિયા સ્વામીની છે. અને એટલા માટે એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે, જેમનું ચિત્ર આપણે જોઈએ છે. તો આ 3 સ્વરૂપ યમુનાજીના બતાવ્યા. યમુનાષ્ટકમાં અષ્ટ સિદ્ધિની વાત કરી, એક શ્લોકમાં યમુનાજી કઈ કઈ સિદ્ધિનું દાન કરે છે. સકલ સિદ્ધિ હેતુ મુદા એમ કહ્યું, અને એક શ્લોકમાં અષ્ટ સિદ્ધિ બતાવી. એમાં 4 સંયોગાત્મક સિદ્ધિ છે અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ છે. અને 9મા શ્લોકમાં યમુનાષ્ટક કરવાનું ફળ બતાવ્યું. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થાય. ભવતી વય મુકુંદે રતિ, ઠાકોરજીમાં પરમ પ્રીતિ પ્રગટ થાય. તયા સકલ સિદ્ધયો, ત્રીજું ફળ સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, ઠાકોરજીને પરમ સંતોષનો અનુભવ થાય. અને 5મું કહ્યું સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે, અને 5મું ફળ કહ્યું સ્વભાવ પર વિજય થાય. આમ 5 ફળ 9મા શ્લોકમાં બતાવ્યા. અને સૌથી પહેલો ગ્રંથ 16 ગ્રંથ માનો કે શ્રી યમુનાષ્ટક રચવામાં આવ્યો. આ કારણ શ્રી યમુનાજીની કૃપા થાય તો યમુનાજી ભક્તિનું દાન કરે અને ભક્તિની પ્રાપ્તિ થાય તો આ પુષ્ટિ ભક્તિ માર્ગના બધા જ સિદ્ધાંતોને આપણે પાળી શકીએ. અને એટલા માટે શ્રી યમુનાષ્ટકનું આપણે ત્યાં વિશેષ મહાત્મ્ય છે અને મહાપ્રભુજીની આજ્ઞા છે. એટલે દરેક વૈષ્ણવે યમુનાષ્ટકનો પાઠ તો અચૂક કરવો જ જોઈએ. એ ભક્તિની દાત્રી છે અને શ્રી યમુનાજી કૃપા કરશે તો ઠાકોરજી સહજમાં પ્રાપ્ત થશે. એટલા માટે યમુનાષ્ટક અચૂક સર્વ વૈષ્ણવોએ કરવું જોઈએ. તો આટલું જ સાર રૂપે હું કહું છું, જેથી વધારે આપણે શ્લોક બધાના પ્રશ્નો આવરી શકીએ. બાકી યમુનાષ્ટકના એક શ્લોકોનું લેવા જઈએ તો યમુનાષ્ટક પર આખી કથા થઈ જાય અને આપણો સમય એમાં જ જતો રહે. તો આવા શ્રી યમુનાજી છે એટલે આપણે સંકલ્પિત થઈશું કે રોજ યમુનાષ્ટકનો પાઠ કરીશું. અસ્તુ. બીજો ક્વેશ્ચન સેવા રિલેટેડ છે કે જાણતા અજાણતા સેવામાં હું પણ આવી જાય તો શું ઠાકોરજી એ સેવા અંગીકાર કરે અને વૈષ્ણવને દોષ લાગે? એના એક્ઝામ્પલ રૂપે એવું લખ્યું છે કે જ્યારે વૈષ્ણવ કહે કે આ માલાજી મેં બનાવી છે તો ઠાકોરજીને આજે આ જ પહેરાવો, અથવા વૈષ્ણવ કહે કે આ મારી સામગ્રી છે તો ઠાકોરજીને આ જ આગળ ધરાવો. તો એના વિશે આપણે ત્યાં તત્પરતા હોય, ઉત્સુકતા હોય, પણ હઠાગ્ર કોઈ વસ્તુ ન હોય. સેવા કોને કહેવાય કે જેમાં પ્રભુને સુખ થાય એનું નામ સેવા. ઘણીવાર અમારે અહીંયા બી ઘણીવાર એમ થાય કે 2 જણ માળાજી સિદ્ધ કરે, પણ જેની ઉત્તમ હોય એની મુખિયાજી લઈને ધરાવે. તો બીજા વૈષ્ણવ એમ વિચારું કે આના જેવી ઉત્તમ માળાજી હું ક્યારે સિદ્ધ કરું જેથી ઠાકોરજીને પણ આ ધરવાની ઈચ્છા થાય. જો આપણે ત્યાં કરી લેવું, ધરી લેવું, ભરી લેવું એ પુષ્ટિ માર્ગ નથી, પણ કોના થકી ધરીએ છે, કોના થકી ભરીએ છે
એનું મહત્તા છે. શ્રી વલ્લભે આજ્ઞા કરી હોય કે હા તમે આ સેવા કરજો, અને એને પોતાનું સૌભાગ્ય માનીને આપણે કરીએ. જો સેવામાં મદ આવે, એ તો ઠાકોરજીને આપણે વિનંતી એ જ કરવી, કારણ કે અહંકાર એવો છે કે ક્યારે કયા રૂપમાં આવી જાય ખબર ન પડે. મને તો કોઈ વાતનો ઈગો નહીં, એ વાતનો ઈગો આવી જાય તો અહંકારનો તો કોઈ ભરોસો નથી. એ ક્યારે કયા કપડા પહેરીને આપણે અંદર પ્રવેશી જાય. એટલે સેવા કરી ઠાકોરજીને દંડવત કરવામાં આવે છે. સેવા કરતા પહેલા ઠાકોરજીને દંડવત કરવામાં આવે છે. સેવા કરતા પહેલા મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજીનું સ્મરણ કરાય છે. આ કેમ? એનું કારણ જે કે મહાપ્રભુજીને વિનંતી એ કરીએ છીએ કે હે શ્રી વલ્લભ એવી કૃપા કરજો કે મારા મનમાં સેવા કરવાનો ક્યારે મદ કે અહંકાર ના. આ આપની કૃપા થકી સેવા હું કરું છું ને મારાથી થાય છે ત્યાં સુધી એમ માનતા રહીશું તો મદ આવવાની સંભાવના છે. પણ હું સેવા નથી કરતો યા હું સેવા નથી કરતી, હું તો મહાપ્રભુજી અને વલ્લભની આજ્ઞાનું પાલન કરું છું. અમે કોણ સેવા કરી શકવાના? અમે તો દોષોથી ભરેલા જીવો છીએ. પણ શ્રી વલ્લભે અનુગ્રહ કરી, કૃપા કરી, મને આ અધિકાર આપ્યો છે કે તું યશોદાજીનો લાભ લે, તું ગોપીજનોની સેવાનો લાભ લે. અને આ હું કરું છું એટલે થાય છે નહીં, મારા પર કૃપા કરીને ઠાકોરજી મારા હાથે સેવા લે છે. સેવા એ આપણો ઠાકોરજી પરનો ઉપકાર નથી, પણ સેવા એ ઠાકોરજીનો આપણા પર ઉપકાર છે કે આપણને એ અવસર આપે છે. અને જ્યારે આ રીતે સેવાને લઈશું કે આજે ઠાકોરજીએ જો મને બુહારી કરવાનો અવસર આપ્યો, આજે ઠાકોરજીને મને માળા કરવાનો અવસર આપ્યો, આજે ઠાકોરજીએ મને સામગ્રી કરવાનો અવસર આપ્યો, એમ પોતાનું સૌભાગ્ય માનીને સ્વીકારીશું કે આજે ઠાકોરજીની ખૂબ કૃપા થઈ કે એમણે મને આ મોકો આપ્યો. તો હંમેશા એવું લાગશે કે પ્રભુ મારા પર ઉપકાર કરે છે કે મને આ તક આપે છે. પણ હું કરું છું એટલે પ્રભુનું થાય છે એવો જો ભાવ આવ્યો અને પોતે ઉપકાર કરતા હોય એવો ભાવ કરીશું તો પછી ઠાકોરજીને પણ એનો ભાર લાગશે, સેવાનો આનંદ નહીં આવે. કારણ કે પ્રભુ કોઈનો ઉપકાર રાખતા નથી, એ પાછું વાળીને પાછું આપી દે છે. અને એટલા માટે સેવા સ્વીકારે છે, ઉપકાર પાછું વાળે છે. એટલે આપણે નક્કી કરવાનું, આપણે રિટર્નમાં પાછું ફલ સાથે લઈ લેવું છે કે આપણી સેવા સદાય ઠાકોરજી સ્વીકારી લે એ રીતે સેવા કરવી છે. તો એવો ભાવ રાખો, દીનતાનો ભાવ રાખો. કારણ કે મહાપ્રભુજી એ જ નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. રાસ પંચાધ્યાયમાં જયારે ઠાકોરજી રાસમાં પ્રગટ થયા, અંતર ધ્યાન થયા પછી પ્રગટ થયા, ત્યારે મહાપ્રભુજી સુબોધનીમાં કારિકા લખે છે કે પ્રભુ ક્યારે કોઈ પણ સાધનથી રાજી થતા નથી. પ્રભુ પ્રસન્ન થાય છે તો ભક્તની દીનતાથી પ્રસન્ન થાય છે. અને એટલા માટે ઉત્તમમાં ઉત્તમ, મોંઘામાં મોંઘી વસ્તુ હોય પણ જો દીનતાનો અભાવ હોય તો ઠાકોરજીને આનંદ આવતો નથી. અને એનાથી કદાચ વસ્તુ ઉત્તમ ન હોય પણ દૈન્ય પૂરેપૂરો હોય તો ઠાકોરજીને ઉત્તમ બનાવીને સ્વીકારી લે છે. અને એટલા માટે સેવામાં સદાય સાવધાન રહેવું કે મને કોઈ પ્રકારનો મદ ના આવી જાય. ઠાકોરજી બાકી બધું જ ચલાવી લેશે, અહંકાર નહીં ચલાવે. આપણે વાર્તા પ્રસંગમાં નથી આવતું, પેલી રાણી આવી દર્શન કરવા માટે અને છત્ર ચમર ચાદર બધું ઓઢીને આવી અને કહ્યું કે આ દેશની હું રાણી છું અને હું તો મારા પૂરા રસાલાની સાથે ઠાકોરજીના દર્શન કરવા છું, અને હું દર્શન કરું ત્યારે કોઈ ન કરતું હોવું જોઈએ. મહાપ્રભુજી કહ્યું ઠીક છે તમે પહેલા કરો. અને 12,000ની ભીડ ઉભી છે, અંદર રાણી દર્શન કરી રહી છે, પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી બીજું રૂપ ધારણ કર્યું ને જઈને દ્વાર ખોલી આવ્યા. આખી ભીડ અંદર એવી આવી કે છત્ર ચમર તો શું એક એક કપડું રાણીના શયનમાં આવે. અને ત્યારે ઠાકોરજી હસવા લાગ્યા અને કહ્યું કે આ ઠાકોરજી કોઈનો પણ કાહુ કી નાહી રાખત કાની ભલી કોની હ ખેલવે કી બાની. ભલી હ ખેલવે, ગોવિંદ સ્વામીનું પદ છે, કાહુ કી નાહી રાખત કાની. ઠાકોરજી કોઈનો અહંકાર ચલાવતા નથી. અને બીજી વાત એ કે જો ઠાકોરજી આપણો અહંકાર વધારે તો માનવું કે ઠાકોરજી આપણો બગાડ કરવાનો છે. અને પ્રભુ કોઈને પણ નિમિત્ત બનાવી આપણો અહંકાર તોડે તો માનજો ઠાકોરજી મારો સ્વીકાર કરવા માંગે છે અને એટલા માટે મારા અહંકારને તોડી રહ્યા છે. પ્રભુ માને મારા અહંકારમાંથી દૂર કરી રહ્યા છે. અને એટલા માટે એવો ભાવ રાખો કે મારા અહંકારને પ્રભુ મુક્ત કરજો અને માને સેવાથી વંચિત ન કરતા. હું હંમેશા કહું કે ક્યારે પણ કોઈ વ્યક્તિને કારણે ઠાકોરજીની સેવા નહીં છોડે. ઘણી વાર હવેલીમાં હોઈએ કે ઘરે હોઈએ કે કઈ હોઈએ, ક્યાંક કોઈ કઈ કહી જાય કે ઘરમાં કોઈએ કહી હવે હું સેવા નહીં કરું, હવે તમે કરી દો, મારાથી નહીં થાય, મને આમ કરો. અરે વ્યક્તિના કહેવાથી મળેલો લાભ શા માટે છોડો? આ એક સેવા સૌભાગ્યથી મળે છે. માણસો તો આજે છે કાલે નહીં રહે, પણ કોઈ સાધારણ વ્યક્તિના કહેવાથી
પોતાના હાથમાં આવેલી સેવા મૂકી નહીં દેવી, અલૌકિક ભાવ કરવો. સારા વચનો કીધા તો આ યશ તો ઠાકોરજીનો છે. પ્રભુ મારો યશ વધારે છે. કોઈએ નિંદા કરી તો જો ઠાકોરજી કેવો મારા અહંકારને તોડી રહ્યા છે, મારી અંદર મદ ના આવી જાય એટલે આના મુખે નિંદા કરાવી મારો અહંકાર ઓગાળી રહ્યા છે. આવો અલૌકિક ભાવ રાખી જો સેવામાં જશો તો તમારા હાથમાં આવેલી સેવા ક્યારેય છૂટશે. એટલે પ્રભુને એ જ વિનંતી કરજો કે દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. એ નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. દયારામભાઈનું પદ છે કે બસ દીનતા આપણા જીવનમાં બની રહે. એ જ સૌથી આપણા આચાર્યો કેટલા દૈન્ય વાળા. હરિરાયજી તમે જુઓ, હો વારીન વલ્લભીયન પર અપને તનકો કરું બિછોના. આપણા આચાર્યોએ દીનતા રાખીને બતાવી છે. તો એ દીનતા આપણી અંદર કેમ ન પ્રગટ થાય? અને એટલા માટે પ્રભુ જ આપણા અહંકારને છોડાવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુખરતા દોષ એટલે શું અને દોષ ન થાય એનો ઉપાય શું? તો આપ જણાવો. આપણે ત્યાં અનેક પ્રકારના દોષ કયા છે. કાયિક, વાચિક, માનસિક, આ 3 પ્રકારના દોષો કયા છે. એમાં જે વાચિક દોષ છે એને મુખરતા દોષ કહીએ છીએ. અને મુખરતા દોષ પણ અનેક પ્રકારના છે. એક એવા અનેક પ્રકાર, અત્યારે તો બહુ વિસ્તાર નહીં કરી શકું, પણ જેમ પ્રભુ, ગુરુ યા વૈષ્ણવ સંબંધી કોઈ નિંદનીય વાત કરવી, યા પ્રભુ માટે લૌકિક શબ્દોનો પ્રયોગ કરવો, યા ઠાકોરજી યા ગુરુની આગળ પોતાની પ્રશંસા સ્વમુખે કરવી, યા કોઈ વૈષ્ણવની આગળ બીજા કોઈ વૈષ્ણવની નિંદા કરવી, યા પોતાના બુદ્ધિનો કાંઈક ને કાંઈક તર્ક કુતર્ક આપી અને મહાપ્રભુજીની વાણીમાં અવિશ્વાસ કરવો કે આ બધા સિદ્ધાંતો તો બધા 500 વર્ષ પહેલા લખાયેલા અને હવે તો કઈ પ્રેક્ટિકલ, હવે તો દુનિયા બદલાઈ ગઈ છે અને હવે આમ થતું હશે, આમ થતું, એમ કરીને ગુરુની વાણીમાં શંકા કરવી, યા ભગવત શાસ્ત્રોમાં દોષ કાઢવો. આવા બહુ લાંબુ લિસ્ટ કરી શકાય કે આ બધા મુખરતા દોષોમાં. જેમ રામાનંદ પંડિતનો પ્રસંગ આવે છે આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં. મહાપ્રભુજીએ મુકામ કર્યો હતો રામાનંદ પંડિતના ઘરે, અને રામાનંદ પંડિતના પત્ની હતા અને સદ બોલ્યા કે આ બધું ગોબર ને બધું છાણા ને બધું લઈ લેજો, નહીં તો પછી મહાપ્રભુના સેવકો આવીને લઈ જશે સવારે. અને જ્યાં આ વચન સાંભળ્યા મહાપ્રભુજીએ, અને મહાપ્રભુજીએ થયું કે મારી નિંદા કરી હોત તો ચાલી જાત, ઠાકોરજીની નિંદા કરી હોત તો હું ક્ષમા કરાવી દેત, પણ તે વૈષ્ણવની નિંદા કરી છે તો હું તને માફ નહીં કરીશ. અને મહાપ્રભુજી એ સમયે એનો ત્યાગ કર્યો. એવા વાર્તા સાહિત્યમાં હું તમને અનેક પ્રમાણ આપી શકું કે એક ખાલી વૈષ્ણવ ઉપર શંકાના વચનો બોલ્યા તો એ મહાપ્રભુજીએ ત્યાગ કર્યું. આ મુખરતા દોષ કર્યો. એ રીતે જ બીરબલ, જેમ અકબર બાદશાહના 9 રત્નો હતા, એ 9 રત્નોમાંથી મોટા ભાગના રત્નો ગુસાઈજીના સેવક થયા, ગુસાઈજીના સેવકો હતા. એમાંના એક સેવક બીરબલ, જે અકબર બીરબલની વાર્તાઓ કેટલી પ્રસિદ્ધ છે. એ બીરબલ પણ ગુસાઈજીના પહેલા સેવક હતા, અને ગુસાઈજી આગ્રા જતા પરદેશ કરવા ત્યારે બીરબલના ઘરે મુકામ કરતા. એવા ગુસાઈજીથી પ્રભાવિત હતા. પણ એકવાર જયારે ગુસાઈજી પરદેશ કરવા પધારે ત્યારે બીરબલ સહજમાં કે ગુસાઈજી એમના સેવકોની આગળ વાત કરવા લાગ્યા કે આ ગુસાઈજી કેમ પધારે છે, શું એમને સેવાની જરૂર છે? જો સેવાની જરૂર હોય તો આવી રીતે પરદેશ કરવાની જરૂર નથી, એમને જેટલું ધન જોઈતું હોય હું એકલો આપી દઈશ. થોડો હિંતા ભાવથી કીધું હોત પુરણમલની જેમ કે હું મંદિર બાંધી દઈશ તો આદરણીય થાય, પણ ક્યાંક મનમાં મદ આવ્યો કે હું એકલો બેઠો છું ને એમને ક્યાં ભરવાની. ત્યારે ગુસાઈજીના આ શબ્દો કર્ણમાં પડ્યા. ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, તું એમ માને છે કે સેવા માટે અમે જઈએ છીએ? અમે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે ઘર ઘર સુધી પહોંચીએ છીએ. અને ગુસાઈજી એ સમય એટલું બોલ્યા કે બીરબલ ભલો વૈષ્ણવ છો પર અબ હમારે કામ કો નહીં રહે. કે એમ ભલો હતો પણ હવે આવા અહંકારના વચનો એના મનમાં આવ્યા તો હવે મારા કામનો નથી રહ્યો. એ સમયનો ત્યાગ કર્યો. અને પછી બીરબલ તો દીને ઇલાહી ધર્મ જે અકબર બાદશાહે બનાવ્યો ને એમાં ગયો ને એવી બધી આગળની ઘટનાઓ. પણ એવા ઘણા બધા આપણે ત્યાં એ પેલા બાઈનો પ્રસંગ 252 આવે છે કે જમીન માપવા વાળો એમના ઘરે આવે અને બધી જગ્યાએ બધા પોતાના જમીન માપતા હતા. અને એકલા માજી આ ગુસાઈજીના સેવક રહે ને એટલા ભાવથી ઠાકોરજીને લાલ લડાવે. ઠાકોરજી પણ સાનું ભાવ જતાવે. અને જમીન માપવા વાળો આવ્યો ને એને દયા આવી કે ચલો આ માજી છે તો એને થોડી જમીન વધારે એના ઘરની માપી દઉં, તો જયારે બાઉન્ડ્રી કરે તો વધારે એને જગ્યા મળે, એટલે એને જમીન વધારે માપી. માજીને કહ્યું, જો તમે આવા ભગવતી છો તો તમારા માટે વધારે જમીન માપી આપું. તો માજીથી ભૂલથી એટલું બોલાઈ ગયું, અરે તે વધારે જમીન આપી તે તો મને જીવાડી દીધી હો. અને એ જ સમયે ઠાકોરજી પીઠ દઈને બિરાજી, અરે તને જીવાડનારો હું અંદર બેઠો છું અને આ ટુકડો જમીન આપનાર તને જીવાડનારો છે.
અને હું તારો ત્યાગ કરીશ. તો આ બધા મુખરતા દોષો છે. વિચાર કરો, આટલી નાની નાની વાતમાં આવા મોટા પરિણામ મળતા હોય તો આવા નાના દોષો રોજ બરોજ આપણે નથી કરતા? ક્યાંક અન્યાશ્રયના વચનો, આ ઠાકોરજીથી કાર્ય નથી થતું, લાવ ત્યાં જઈને પગે લાગી આવી, ત્યાં પેલું ચડાઈ આવીએ, ત્યાં માથું નમાવી આવી, આ બી દોષ છે, મુખરતા દોષ. અન્યાશ્રય સંબંધી શબ્દો બોલવા એ પણ એક મુખરતા દોષનો એક બહુ મોટો વિસ્તાર આપણે કરી શકીએ છીએ, આખું વર્ગીકરણ કરી શકીએ છીએ. એ સ્વકેન્દ્રિત પણ એવા વચનો નીકળે, પ્રભુ કેન્દ્રિત પણ નીકળે. અને એટલા માટે વૈષ્ણવે હંમેશા મુખરતા દોષની હરિરાયજી તો શિક્ષા પત્રમાં વાડે ઘડીએ એવા વચનો કહે છે કે વૈષ્ણવે વાણીનો સંયમ રાખવો. કારણ કે મૌન રહેવું સહેલું છે, વધારે બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ સમજ આવી બહુ કઠિન છે. તો જેના મનમાં સતત ભગવદ નામ રહે એની વાણીમાં ભગવદ નામ રહે. એટલે ભલે ભાવ અભાવ ઉભાવ કોઈ પણ રીતે બંને તો ભગવદ નામ મુખમાં રાખવું, જેથી મુખરતા દોષ આપણો ન થઈ જાય. સાવધાન રહેવું વૈષ્ણવે કે અરે મારા મુખમાંથી એવું કાંઈ ન નીકળે કે જેથી હરિ ગુરુ વૈષ્ણવ મારા પર નારાજ થઈ જાય. હરિરાયજી કહે દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોવાની. વાણી મધુર કહ્યું છે. અને એટલા માટે વૈષ્ણવે સતત સાવધાન રહેવું. બાકી મુખરતા દોષની ચર્ચા હરિરાયજી પણ શિક્ષાપત્રમાં અનેક રૂપે કરી છે, ભગવદીઓએ કીર્તન સાહિત્યમાં પણ અનેક રૂપે ગાયું છે. અને એટલા માટે વૈષ્ણવે પોતાની વાણી માટે સદાય સંયમ, સ્વાદ અને વાદ આ બંનેમાં સાવધાન રહી અને જીવવાનો ઉપયોગ કરવો. અને વાકપતિ શ્રી વલ્લભનું સ્મરણ કરવું અને વિનંતી કરવી, હે શ્રી વલ્લભ અમારા મુખમાં એવી વાણી આપજો જેથી ઓરન કો શીતલ કરે और आप को શીતલ હોય. અમને ઠંડક થાય અને અમારી સાથે જે વાત કરે એને પણ અમે શીતલતા આપી શકીએ એવી વાણી અમારા મુખમાં બિરાજે, એવું શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી. અસ્તુ.